ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ ભરૂચમાં હજુ પણ વસાવા સામે વસાવાનો જંગ ચાલુ જ છે। ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પહોંચ્યા, ત્યારે તે જ સમયે આપના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા। ચૈતર વસાવાએ પીએસઆઈને કહ્યું કે મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી પણ નથી અને હમણાં કોઈ હોદ્દો પણ નથી, તો કઈ રીતે તાલુકા પંચાયતમાં 1 કલાકથી બેઠા છે। ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરી સામે સવાલ ઉઠાવ્યા અને પીએસઆઈને કહ્યું કે તેમને ત્યાંથી બહાર જવાનું કહો, તે કયા હોદ્દાની રાહે ત્યાં બેઠા છે। એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી। એ પોતે હમણાં કોઈ પદ પર નથી, બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય, એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે, બરાબર। આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે। વિરોધ પક્ષના નેતા બી છે, અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે, એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો, અહીંયા અને ટીડીઓને બી બોલાવો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો, એમને બહાર બોલાવો અને ચોખવટ કરી। અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું।